માતાજી મિત્રો, હું છું આકાશ ઓડેદરા ને ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું. આજે મિત્રો આપણે આવ્યા છે ફરી એકવાર ભવનાથમાં. ને મિત્રો ભવનાથમાં તમને બધાને આપને ખબર છે કે આવનારા દિવસોમાં શિવરાત્રીનો મેળો આવવાનો છે. તો મિત્રો એ શિવરાત્રીના મેળાની અત્યારે ભવનાથમાં શું તૈયારી ચાલુ છે એ હું તમને આ વિડીયોના માધ્યમથી દેખાડીશ. ને તમે આપણો પહેલાનો વિડીયો ન જોયો હોય તો એની પણ હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો અત્યારે જ મિત્રો સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો તમારા મિત્રોને આગળ શેર કરી દેજો. સરસ મજાની કોમેન્ટ કરી દેજો. અત્યારે મિત્રો છે આપણે દામોકુંડની પાસે પણ અત્યારે મિત્રો અહીંયા તમે સામેની સાઈડમાં જોઈ શકો છો કે સરસ મજાની પેઇન્ટિંગ થઈ રહી છે. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે ભવનાથમાં ને દામોકુંડની આગળ. ને અત્યારે મિત્રો આપણે છે શ્રી રુદ્રેશ્વર ભારતી આશ્રમના પ્રવેશ દ્વાર પાસે. ને અત્યારે મિત્રો અહીંયા સંપૂર્ણ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે તૈયારી ચાલુ છે લાઇટિંગની બધી જગ્યાએ. અને ક્યાંય બોર્ડનું કામ ચાલુ છે મિત્રો. અને અનક્ષેત્ર વાળા પણ ઘણા મિત્રો આવી ગયા છે, તો એ પણ હું તમને આ વિડીયોના માધ્યમથી દેખાડીશ. તો જય માતાજી મિત્રો, અત્યારે આપણે ભવનાથમાં પહોંચી ગયા છે. ને ભવનાથમાં આવ્યા પછી મિત્રો આપણે ભવનાથ મહાદેવના દર્શન ન કરીએ તો એ તો કઈ આપણે ભવનાથમાં આવ્યા ન કહેવાય ને. એટલે મિત્રો આપણે ભવનાથ મહાદેવના પેલા તો દર્શન કરશું. ને અત્યારે મિત્રો તમે રસ્તો આખો જોઈ શકો છો. આખો રસ્તો મિત્રો અત્યારે ક્લીન છે. મિત્રો ચોખ્ખાઈની વાત કરીએ તો આખરે મિત્રો મને એવું લાગે છે કે શિવરાત્રીના મેળામાં પણ આવી જ રીતે ચોખ્ખું રાખવાનું હશે. હાલ મિત્રો આપણે ભવનાથ મહાદેવના અત્યારે દર્શન થઈ રહ્યા છે તમને બધાને વિડીયોના માધ્યમથી. તો બધા મિત્રો અત્યારે કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. ભવનાથ મહાદેવના સરસ મજાના દર્શન થઈ ગયા. ને હવે મિત્રો આપણે બીજી જગ્યાએ જઈએ તો બીજી જગ્યાએ હું તમને આજે જે નવીનમાં શું વસ્તુ થઈ છે ને આ વિડીયોના માધ્યમથી જણાવીશ. હાલ મિત્રો આપણે છે જૂના અખાડા સાઈડ. ને જૂના અખાડા અત્યારે મિત્રો ભવનાથ મહાદેવ મંદિર જે આપણે ત્રિશુલ ચડાવવાનું કામ છે ટ્રેન દ્વારા મિત્રો ત્રિશુલનું જે કામ છે અત્યારે મિત્રો ત્રિશુલ ઉપર મંદિરની ઉપર અત્યારે લગાડવામાં આવી રહ્યું છે. આ છે મિત્રો ભવનાથ મહાદેવનું પાછળ જે શિવલિંગ છે જૂના અખાડામાં. સંપૂર્ણ કામગીરી અત્યારે થઈ ગઈ છે જે જૂના અખાડાના જે રૂટ ઉપર છે અત્યારે મિત્રો. અને અત્યારે મિત્રો અહીંયા બધી જગ્યાએ મિત્રો હે ને સાધુ સંતોનો ધૂણો દેખાવીને બધા સાધુરાઓ બિરાજમાન હોય છે. પણ હજી આ જગ્યા એટલી ખાલી છે અને આગળ મિત્રો હજી એવું કઈ આપણે નવીન જોવા નથી મળ્યું. હવે મિત્રો આપણે જાશું બીજી જગ્યાએ. ને બીજી જગ્યાએ તમને શું જોવા મળશે એ હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશ. તો હું છું ભારતી આશ્રમ સાઈડ મિત્રો. ભારતી આશ્રમ વાળા રસ્તા ઉપર અત્યારે હું છું. ને અત્યારે મિત્રો અહીંયા પણ મિત્રો ઘણા બધા ધૂણા ધખાઈ ગયા છે. તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અત્યારે કે અત્યારે મિત્રો અહીંયા ધૂણા ધખાવાનું જે કામ હોય છે એ મિત્રો ધૂણા ધખાઈ ગયા છે. હવે મિત્રો શિવરાત્રી મેળાને આવવાની થોડી ઘણી વાર છે. આ વખતે મિત્રો મેળામાં તમને ખૂબ મોજ લઈ આવવા હતું મારા તમને ડેલી સર્વિસના વિડીયો હશે. તો આપણી ચેનલ ઉપર જે કોઈ પણ મિત્રો આપણે ચેનલ ઉપર નવા જોડાયેલા હોય એ આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો તમારા મિત્રોને પણ આગળ શેર કરજો. હાલ અત્યારે મિત્રો ભવનાથમાં એક ને સંપૂર્ણ કામગીરી ચાલુ છે. ને મિત્રો અંડરગ્રાઉન્ડ લાઇટિંગનું કામ ચાલુ છે અત્યારે. કેમ કે આ છેલ્લે એવું જાણવા મળ્યું છે કે લાઇટનો ઉપયોગ વધારે કરવાનો છે, જેથી કરી આપણે જાણવા મળ્યું છે કે લાઇટનો આખેલે વધારે ઉપયોગ થવાનો છે. એના માટેથી મિત્રો અત્યારે ઘણી બધી જગ્યાએ લાઇટિંગનું કામ ચાલુ છે. ને મિત્રો અનક્ષેત્ર વાળા પણ ઓલમોસ્ટ બધા આવવા માંડ્યા છે. તો હાલ મિત્રો હું પહોંચી ગયો છું પ્રેરણાધામ તરફ ને પહોંચી ગયો છું. અને આ સાઈડમાં પણ મિત્રો જે વેચવા વાળા અને અનક્ષેત્ર વાળા આવવાની તૈયારીમાં હશે મિત્રો. અને આગળની સાઈડ મિત્રો તમે જ્યાંથી આવો છો ત્યાં અત્યારે મિત્રો ગાળા નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે. ટૂંકમાં મંડપ નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે. સાધુ બધા આપણે ધૂણી ધખાવશે એમના માટે ગાળા નાખવાનું મંડપ નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે. પણ આ બધા જ વિડીયો તમારે મહાશિવરાત્રી મેળાના અને તમારે જો ઘરે બેઠા વિડીયો જોવા હોય ને તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં લખજો હર હર મહાદેવ. આપણે ગોરક્ષનાથ આશ્રમની સાઈડ અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે. ને ત્યાં પણ અત્યારે મિત્રો આવી રીતે અત્યારે ઓલમોસ્ટ બધી જગ્યાએ મિત્રો ગાળા નખાઈ ગયા છે. અને ઘણી બધી અનક્ષેત્રોની જે જગ્યા હોય છે એ પણ મિત્રો મપાઈ ગઈ છે. અને સામેની સાઈડમાં તમને દેખાય છે જય બિલ્લેશ્વર મહાદેવ. ને આગળ પણ આ સાઈડ પણ મિત્રો જે અનક્ષેત્ર આવવાના હોય છે એમની પણ જે માપની રૂટની જગ્યા હોય છે, જે જગ્યા આપવાની હોય છે એ જગ્યા મપાઈ ગઈ છે. અને આવી રીતે મિત્રો બધી જગ્યા હે ને મપાઈ ગઈ છે. તો મિત્રો દામોકુંડની પાસે મિત્રો પેઇન્ટિંગ કરવામાં આવી છે તમે દિવાલમાં. અને અત્યારે મિત્રો લગભગ જગ્યાએ પેઇન્ટિંગનું કામ ચાલુ છે. એકેય દિવાલ મિત્રો આખેલે ખાલી નથી રહેવાની. અને બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની પેઇન્ટિંગ કરવામાં આવી રહી છે. તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. અને એમાંય મિત્રો
મહાશિવરાત્રીનો મેળો છે એટલે ભગવાન ભોળાનાથની તો ખાસ પેઇન્ટિંગ થઈ રહી છે અત્યારે. લગભગ જગ્યાએ ભગવાન ભોળાનાથની બહુ પેઇન્ટિંગ જોવા મળે છે. આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને આગળ શેર કરજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે મહાશિવરાત્રી મેળાની મિની કુંભની તમામ વિડીયોની માહિતી મિત્રો તમને આ ચેનલમાં મળશે. તો અત્યારે મિત્રો સબસ્ક્રાઇબ કરી લ્યો અને કમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.